આગળ વાત કરીએ રાજકોટના જસદણના કનેસરા ગામ નજીક યુવકનો આપઘાત। હિતેશ બાવળિયા નામના યુવકે જીવન ટૂંકાવ્યું। બાવળ સાથે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો। ઇમિટેશનનું કામ કરીને યુવક ઘરનું ગુજરાન ચલાવતો હતો। પોલીસે યુવકના મૃતદેહને પીએમ માટે ખસેડ્યો છે અને બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે। જસદણના કનેસરા ગામ નજીક યુવકે આત્મહત્યા કરી। 25 વર્ષના યુવકે જીવન ટૂંકાવ્યું હતું। બાવળ સાથે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો। જો કે કયા કારણોસર આ પગલું ભર્યું તે દિશામાં પણ તપાસ છે તે હાથ ધરાઈ છે। જસદણના કનેસરા ગામ નજીકનું આ બનાવ છે જ્યાં 25 વર્ષના યુવકે જીવન ટૂંકાવ્યું। બનાવ મામલે ભાડલા પોલીસે તપાસ શરૂ કરી છે। હિતેશ બાવળિયા નામના યુવકે જીવન ટૂંકાવી દીધું। બાવળ સાથે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો। જો કે કયા કારણોસર આ પગલું ભર્યું છે તે દિશામાં તપાસ હાથ ધરી છે। વધુ વિગતો મેળવે સંવાદદાતા કિશન પ્રજાપતિ ફોનલાઈન પર જોડાયા છે। કિશન, યુવાને બાવળ સાથે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, શું કારણ હતું, શું કાર્યવાહી થઈ રહી છે, પોલીસ તપાસમાં શું વિગતો સામે આવી છે? જે બિલકુલથી જસદણના કનેસરા ગામેથી ખૂબ જ આપઘાતજનક સમાચાર મળી રહ્યા છે। ગામમાં રહેતા ઇમિટેશનનું કામ સાથે સંકળાયેલા હિતેશભાઈ ભોળાભાઈ બાવળિયા નામના 25 વર્ષીય યુવાને વહેલી સવારે બાવળના ઝાડ સાથે દોરી બાંધીને ગળે ફાંસો ખાઈ લેતા અરેરાટી વ્યાપી ગઈ છે। હિતેશભાઈ ભોળાભાઈ બાવળિયા ઉંમર 25 ઇમિટેશનનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા। ગામની સીમમાં બાવળના ઝાડ સાથે દોરડા વડે ગળા ફાંસો ખાધો। આપઘાતનું કારણ હજુ અકબંધ છે, પરંતુ પ્રાથમિક વિગતો મુજબ તેમનો મોબાઈલ ગુમ હોવાનું પણ સામે આવ્યું છે। ઘટનાની જાણ થતાં જ ભાડલા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। પોલીસે મૃતદેહનો કબજો મેળવી પંચનામું કરી પોસ્ટમોર્ટમ અર્થે જસદણ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે। યુવકે કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું અને તેનો મોબાઈલ ક્યાં છે તે દિશામાં પોલીસે તપાસના ચક્રોમાં ગતિ કર્યા છે। જી બિલકુલ કિશન, આભાર જાણકારી આપવા બદલ।